નમસ્કાર દોસ્તો, જર્ની ઓફ ઇલેક્ટ્રિકલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જેની આપણે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ એસએમસીની આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટેની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની ડેટ આવી ગઈ છે. તો આજે આપણે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એમના માટે શું શું બાબત જરૂરી છે, કયા કયા પ્રમાણપત્રોની જરૂરિયાત છે, એમના વિશે આપણે માહિતીપૂર્વક ચર્ચા કરીએ. તો મિત્રો, આપ સૌ પોતાની યુઝર આઈડી અને પાસવર્ડનો એસએમસીની વેબસાઇટ ઉપરથી ઉપયોગ કરીને આપ તમારો કોલ લેટર ડાઉનલોડ કરશો. તો કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે તમને આ પ્રકારે કોલ લેટર જોવા મળશે અને આપણે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે જવાનું છે સ્થળ એ છે પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર, એલપી સવાણી રોડ, અડાજણ, સુરત. તો બધા મિત્રોની અલગ અલગ ડેટ હશે, તો એ ડેટ પ્રમાણે સ્વખર્ચે આપણે ત્યાં જવાનું રહેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશું. તો આપણે વિસ્તૃતપૂર્વક ચર્ચા કરીએ કે આગળ શું શું જોઈશે. તો ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ આસિસ્ટન્ટ માટેની જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સૂચનાઓ છે કે આપણે જ્યારે જઈશું ત્યારે આપણા દરેક ડોક્યુમેન્ટ અસલ પ્રમાણપત્રો લઈ જવાના અને સાથે સ્વપ્રમાણિત કરેલી નકલ લઈ જવાની રહેશે. તો આ જે રસીદ છે, આપણે સૌપ્રથમ હાર્ડ કોપી જે આપણી ફી ભર્યાની રસીદ છે એ લેવાની હોય છે અને રસીદ ભર્યા પછીની જ એપ્લિકેશન પ્રિન્ટ આપણે જે કાઢી હશે એ લઈ જવાની રહેશે. અને જો એમના પહેલાંની જો પ્રિન્ટ હશે તો એ માન્ય ગણાશે નહીં, એ ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આપની પોતાની જાતિની પ્રમાણપત્ર લઈ જવાના રહે છે. નોન ક્રિમિનલ્સ જો સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો એ જ લઈ જવાનું રહેશે. ધોરણ 10 અને 12ની તમામ માર્કશીટ એટલે કે જે પાસિંગ સર્ટિફિકેટ હોય છે એ પણ લઈ જવાની રહેશે. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની તમામ માર્કશીટ તેમજ પ્રમાણપત્ર, આપણે જે ડિપ્લોમાના 6 સેમ છે તો એ 6 સેમની સર્ટિફિકેટ અને પાસિંગ સર્ટિફિકેટ ખાસ લઈ જશો, ભૂલશો નહીં. ગુજરાત રાજ્યના લાયસન્સિંગ બોર્ડના ઠરાવ્યા મુજબ કોમ્પેન્સી સર્ટિફિકેટ પરમિટ એટલે કે જે આપણે ડિપ્લોમા પાસ આઉટ કરીએ છીએ ત્યારબાદ જે આપણું લાયસન્સિંગ માટેનું જો સર્ટિફિકેટ આવે છે તો એ ખાસ યાદ કરીને લઈ જવું, નહીં તો એના વગર આપણું વેરિફિકેશન અધૂરું રહેશે. ત્યારબાદ આપણે જે કંપનીમાં નોકરી કરતા હોઈએ છીએ અનુભવ અંગેના પ્રમાણપત્રો લઈ જવાના છે. તો આપણે જે કંપનીમાં નોકરી કરી હશે એ અનુભવના સર્ટિફિકેટો આપણે અવશ્યપણે લઈ જવા અને સાથે જો આપણી કરંટ જોબ હોય તો એનઓસી સર્ટિફિકેટ અને સેલેરી સર્ટિફિકેટ ખાસ રજૂ કરવાનું રહેશે. તો એ આપણે જ્યાં પણ જોબ કરતા હોઈશું ત્યાં એનઓસી સર્ટિફિકેટ અવશ્યપણે લખાવી લેવું અને ત્યાં રજૂઆત કરવું. ત્યારબાદ આપણે મિત્રો આ ખાસ યાદ રાખવું કે આ એક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કોલ લેટર છે, નહીં કે આપણે જોબ પર હવે લાગી જ ગયા છે. તો એમના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી આપણે જો યોગ્ય ઠરશું તો પરીક્ષા માટે લાયક બનશું, નહીંતર નહીં. માટે આ ખાસ યાદ રાખવું કે આ માત્ર ઓનલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, ન કે જોબનું ઓફર લેટર. એમના માટે આપણે આગળ એક્ઝામ ડેટ જાહેર થશે. નેક્સ્ટ, ઉમેદવારે જે તે સમયે અને જે તે સ્થળે પોતાના ખર્ચે જ હાજર રહેવાનું હશે અને જો કદાચ ઇમરજન્સી સિચ્યુએશન હશે, આપણે જો રૂબરૂ હાજર ના થઈ શકીએ એવી કન્ડિશન હોય તો આપણા વતી કોઈ કે બીજાને પણ મોકલીને આપણે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશું. તો ખાસ આ સંજોગોમાં એ ધ્યાન રાખવું કે આપણે જો રૂબરૂ ના પહોંચી શક્યા તો આપણું કોઈ અંગતને મોકલીને ઓળખ કાર્ડ આપીને આપણે એ સ્વપ્રમાણિત કરેલી નકલ જોડે એમને મોકલી આપવાનો રહેશે. ઓકે, તો આ જ રીતે આપણે સુરત મહાનગરપાલિકા જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે વેકેન્સી છે તો એમના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ ખાસ આપણે લઈ જવાનું રહેશે. નેક્સ્ટ, ઉમેદવારે કોલ લેટરમાં પોતાનું નામ, જેન્ડર, જાતિ, ફોટા, સહી, સરનામું, મોબાઈલ નંબર વગેરે તમામ વિગતો ચકાસી લેવી. આપણે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાના છે એમના
પહેલાં આપણી જે ખાસ કોલ લેટર ડાઉનલોડ કરશું તો તમામ પ્રકારની વિગત જે છે સાચી છે કે ખોટી છે એ ચકાસી લેવી, અને જો ખોટી હોય તો આપણે જે મહાનગરપાલિકાની કચેરી મુગલીસરા છે તો એ સુરત ખાતે રૂબરૂ રજાના દિવસો સિવાય જઈને આપણે એ સુધારો વધારો કરી શકશું. અને જો આ ત્યારબાદ જો આપણે જઈશું તો એમના માટે કોઈ ઓબ્જેક્શન રહેશે નહીં, તો ખાસ ધ્યાન રાખવું. શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવી એ આપણા માટે યોગ્ય નથી. તો આપણું જે શૈક્ષણિક લાયકાત છે એ ખાસ ડિપ્લોમા કે ડિગ્રી હોય તો એ આપણું પૂરું થઈ ગયું હોય, અને જે અનુભવના સર્ટિફિકેટ છે એ પણ ખાસ ઓકે લઈ જવાના રહેશે, નહીં કે આપણે કંઈક જુગાડ કરેલો હોય એવો બી પાછળથી કદાચ ઘણા મિત્રો એવો હોય છે કે કંઈક ને કંઈક જુગાડ કરીને અનુભવના સર્ટિફિકેટ મેળવે છે, અને પછી જો ક્રોસ વેરિફિકેશન થાય તો એ ઉમેદવાર ગેરલાયક ઠરતો હોય. તો માટે એ ખાસ ધ્યાન રાખવું, આવો જુગાડ ક્યારેય ન કરવો. નેક્સ્ટ, માર્કશીટ કે ડિગ્રી સર્ટિફિકેટ જો ગ્રેડમાં દર્શાવેલ હોય તો સમકક્ષ ટકા માન્ય યુનિવર્સિટીનું કન્ઝર્વેશન રજૂ કરવાનું રહેશે. આના પહેલાં આપણે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જઈશું તો ખાસ જીટીયુમાં જઈને આપણે જે ગ્રેડમાં CGPA કે CPI જે પ્રકારના આપણા ગ્રેડ હતા તો એમાંથી જે ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્ઝર્વેશન આપણે રજૂ કરવાનું રહેશે. માટે દરેક મિત્રોએ આ ખાસ યુનિવર્સિટીનું કન્ઝર્વેશન કરાવી લેવું અને ત્યારબાદ જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવું. જો મહિલા ઉમેદવાર જો અરજી કરતી સમયે પરિણીત હોય તો અરજી સાથે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા ગવર્મેન્ટ ગેજેટ રજૂ કરવાનું રહેશે. ખાસ અગાઉ આપણને આટલા ઘણા બધા દિવસો આપેલા છે, તો સૌ પ્રથમ આપણે શું શું ખાસ જરૂરિયાત છે એ વેબસાઇટ ઉપર જે પણ સૂચનાઓ આપેલી છે કેરફુલી એ રીડ કરી લેવાની, અને આપણને જે જે ડોક્યુમેન્ટની જરૂર છે એ કલેક્ટ કરીને પછી જ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે તે ટાઈમ અને જે તે સ્થળે જવાનું રહેશે. તો મિત્રો આ જ રીતે સુરત મહાનગરપાલિકાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ જો એક્ઝામની ડેટ ડિક્લેર કરશું તો એમની પણ આપણે આગળ ચર્ચા કરીશું. નમસ્કાર.